દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજાથી શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈને શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના પ્રખર અનુયાયી હતા. તેમણે ભક્તિ ચળવળ માટે ભારતમાં ઘણા સ્થળોએ પ્રવાસ કર્યો. તે શ્રીનાથજીની ભક્તિમાં તલ્લીન રહે છે. તે માનતા હતા કે ભગવાનની સાચી ભક્તિ દ્વારા જ મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ કૃષ્ણ એકાદશીના શુભ દિવસે ભગવાન શ્રીનાથજી વલ્લભાચાર્યજી સમક્ષ પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો સંદેશ આપ્યો છે અને અનેકવિધ ગ્રંથોની રચના કરી છે, જેને લઈને તળાજામાં પણ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજન કરાયા છે. જેમાં સવારે 11 કલાકે રાજભોગ દર્શનમાં તિલકના દર્શન તેમજ બપોરે 4 કલાકે હવેલીથી મહાપ્રભુજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ સાંજે 6 કલાકે નંદ મહોત્સવ તથા ભોજન પ્રસાદ, મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમાં રંગે રંગાયા હતા. સમ્રાટ સમાચાર, તળાજા.